નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, માય એજ્યુકેશનમાં ફરી એકવાર તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 9ના યુનિટ નંબર 3 માટે આજે આપણે મળ્યા છીએ કે જેનું નામ છે મોહન એન્ડ હિઝ વીણા. મોહન અને તેની વીણા. હવે આ લેક્ચરની અંદર આપણે એ યુનિટનો આગળ અભ્યાસ કરવાનો છે. છેલ્લે લાસ્ટ લેક્ચરની અંદર આપણે આ યુનિટના સ્પેલિંગ જોયા છે, એની સ્ટોરી જોઈ છે, મોહન વિશેની થોડીક વાતો કરી છે અને હવે એ આપણે આગળનું યુનિટ જોવાનું છે. પરંતુ એ આગળના યુનિટ વિશે અભ્યાસ કરતાં પહેલાં હું તમને યાદ કરાવી દઉં કે લાસ્ટ લેક્ચરની અંદર આપણે એવી વાત કરી હતી કે મોહન છે એનો જન્મ એક સંગીતકારોના કુટુંબમાં થયો હતો. તેથી સંગીત એ મોહનના લોહીમાં હતું. તેનો ઉછેર પણ સંગીતકારો વચ્ચે જ થયો હતો. તેના પિતા અને બીજા ઘરના સભ્યોની જેમ તેની સંગીતની શરૂઆત એ ગાવાની તાલીમથી થઈ હતી. ત્યારબાદ તેને વાયોલિન શીખવાનો પ્રયત્ન કર્યો હતો અને જ્યારે તે 10 વર્ષનો હતો, મતલબ કે મોહન જ્યારે 10 વર્ષનો હતો ત્યારે તેને સિતાર એ ગમવા લાગ્યું હતું અને તેમાં પણ એ મોહને ઘણી બધી તાલીમ છે એ મેળવી હતી અને લગભગ 3 વર્ષ તેણે સિતાર વગાડી હતી. તો અહીં સુધીની આપણે વાત એ લાસ્ટ લેક્ચરની અંદર કરી હતી. હવે શું થાય છે એના વિશે આજે આપણે આગળ ચર્ચા કરવાની છે. તો ચાલો સ્ટાર્ટ કરીએ યુનિટ નંબર 3 મોહન એન્ડ હિઝ વીણા નો પાર્ટ નંબર 2. A German lady came to stay with Mohan's family to learn music from his father. કેમ એટલે આવું, સ્ટે કહેતા રોકાવું અને લર્ન એટલે શીખવું. A German lady came to stay with Mohan's family to learn music from his father. એક જર્મન સ્ત્રી મોહનના પિતા પાસેથી સંગીત શીખવા માટે તેના પરિવાર સાથે રહેવા આવી. It was then the guitar entered in his life. Enter એટલે કે પ્રવેશ કરવું. It was then that guitar entered his life. ત્યારે તેના જીવનમાં ગિટારનો પ્રવેશ થયો. He began his experiment with that beautiful instrument. Experiment કહેતા પ્રયોગો અને begin કહેતા શરૂ કરવું. પછી શું થયું? તો તે સુંદર વાદ્ય સાથે, મતલબ કે કયા વાદ્ય સાથે? ગિટાર સાથે. તે સુંદર વાદ્ય સાથે તેણે તેના પ્રયોગો શરૂ કર્યા. No other instrument now in my life. I want to play guitar only. Instrument કહેતા વાદ્ય. No other એટલે બીજું એક પણ નહીં. No other instrument now in my life. હવે મારા જીવનમાં બીજા કોઈ વાદ્યને સ્થાન નથી. I want to play guitar only, said Mohan to himself. મારે માત્ર ગિટાર જ વગાડવાની છે, એવું મોહને પોતાની જાતને કહ્યું. ગિટાર took all his time. ગિટાર એ તેનો ખૂબ સમય લેતું. પછી શું? તો ગિટાર, the whole day ગિટાર, બસ આખો દિવસ ગિટાર. Our is a family where sitar, vocal and classical violin are practiced. Practice એટલે અભ્યાસ કરવો. Vocal એટલે મોઢે ગવાતું સંગીત. Classical violin એટલે કે શાસ્ત્રીય વાયોલિન. Our is a family where sitar, vocal and classical violin are practiced. આપણા પરિવારમાં સિતાર, ગાયન અને શાસ્ત્રીય વાયોલિનનો અભ્યાસ થાય છે. The guitar does not have an effect which our instruments do, and moreover, it is not from India. Effect કહેતા અસર. Instruments એટલે કે સાધન, વાદ્ય અને moreover એટલે કે તદુપરાંત. The guitar does not have the effect which our instruments do, and moreover it is not from India. મતલબ કે આપણા વાદ્યોમાં જેવી અસર છે તેવી ગિટારમાં નથી અને તદુપરાંત તે ભારતનું વાદ્ય પણ નથી, said one of the family members. એવું પરિવારના એક સભ્યએ કહ્યું. Do you know your father does not approve your love for guitar, said his auntie. No એટલે જાણવું. Approve
એપ્રુવ એટલે મંજૂરી આપી. ડુ યુ નો યોર ફાધર ડઝ નોટ એપ્રુવ યોર લવ ફોર ગિટાર. તને ખબર છે, તું જાણે છો, તારા પિતાને ગિટાર માટેનો તારો પ્રેમ એ પસંદ નથી, તેના માસીએ કહ્યું. બટ હિઝ મધર કેમ ટુ હેલ્પ હિમ. હેલ્પ એટલે મદદ કરવી, પણ તેની માતા તેની મદદે આવ્યા. લેટ હિમ ફોલો હિઝ હાર્ટ ડિઝાયર. ડિઝાયર કહેતા ઈચ્છા, હાર્ટ એટલે હૃદય, ફોલો એટલે કે અનુસરવું. તેને તેના હૃદયની ઈચ્છા અનુસરવા દો. શી ડિક્લેર એટલે જાહેર કરવું. તેણીએ જાહેર કર્યું. Then his father started supporting him. To support એટલે ટેકો આપવો. Then his father started supporting him. પછી તો તેના પિતા પણ તેને ટેકો આપવા લાગ્યા. He was overjoyed and decided to modify this western instrument. To modify એટલે ફેરફાર કરવો. decide એટલે નિર્ણય લેવો, નક્કી કરવું. He was overjoyed, તે ખૂબ આનંદિત થઈ ગયો. and decide to modify this western instrument, અને આ પશ્ચિમના વાદ્યમાં ફેરફાર કરવાનું નક્કી કર્યું. He tried to make it suitable for playing pure Indian classical music. try એટલે પ્રયત્ન કરવો, suitable એટલે અનુકૂળ, ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક એટલે ભારતીય શાસ્ત્રીય સંગીત. He tried to make it suitable for playing pure Indian classical music. તેને શુદ્ધ ભારતીય શાસ્ત્રીય સંગીત વગાડવા માટે અનુકૂળ કરવાનો પ્રયત્ન કર્યો. તેને એટલે કોને? સિતારને કે સિતારને કે ગિટારને? તો ખાસ યાદ રાખવાનું છે, આમાં બહુ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય છે. તો પહેલાં મોહને શું શીખ્યું હતું? તો ગાવાની તાલીમ લીધી, ત્યારબાદ વાયોલિન, ત્યારબાદ સિતાર, અને પછી એના જીવનમાં શું આવ્યું? ગિટાર. એટલે લાસ્ટમાં છે એ ગિટાર હજી મોહન શીખી રહ્યો છે. એટલે એણે આ ગિટારની અંદર એવા કંઈક ફેરફારો કરવાનો પ્રયત્ન કર્યો કે જેના કારણે એ પ્યોર ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક, શુદ્ધ ભારતીય શાસ્ત્રીય સંગીત વગાડવા માટે કેવું બને? અનુકૂળ બને. ખાસ યાદ રાખજો મિત્રો, મિસઅન્ડરસ્ટેન્ડિંગ ન થાય એનું ધ્યાન રાખવાનું છે. He spent 2 more years with guitar only. પછી શું કર્યું? તેણે બીજા 2 વર્ષ ફક્ત ગિટાર પર જ ધ્યાન આપ્યું, બીજું એક પણ ઇન્સ્ટ્રુમેન્ટ નહીં. જે જૂનું હતું તે ગયું, બસ હવે તો માત્ર ગિટાર અને ગિટાર. એણે 2 વર્ષ ફક્ત ગિટાર ઉપર જ ધ્યાન આપ્યું. One evening there was a gathering of close family friends. Gathering એટલે મેળાવડો. One evening there was a gathering of close family friends. એક સાંજે નિકટના કુટુંબ મિત્રોનો મેળાવડો હતો. In this small gathering, Mohan's brother, sister and his nephew, who were also performing artists, played a music on their classical instrument. Performing artist એટલે જાહેરમાં રજૂઆત કરનાર. હવે જે દિવસે મેળાવડો હતો તે દિવસે શું થાય છે? ખાસ મહત્વની ઘટના છે. In this small gathering, આ નાના મેળાવડામાં મોહન્સ બ્રધર, મોહનના ભાઈ, સિસ્ટર ની બહેન, અને નેફ્યુ કહેતા ભત્રીજો, અને ભત્રીજાઓએ કે who were also performing artists, કે જે જાહેરમાં વગાડનાર કલાકારો હતા, played music on their classical instrument. દરેકે પોતાના શાસ્ત્રીય વાદ્યો પર સંગીત વગાડ્યું. There was a great appreciation એટલે વખાણ. There was a great appreciation, તેમના ખૂબ વખાણ થયા. મોહન to express his wish to perform. express એટલે વ્યક્ત કરવું, wish કહેતા ઈચ્છા. મોહને પણ પરફોર્મ કરવાની, વગાડવાની ઈચ્છા વ્યક્ત કરી.
હી પ્લેડ ઓન ગિટાર. અને તેણે શું વગાડ્યું? તેણે ગિટાર વગાડી. હવે શું થાય છે? આ મોહનની આ એક મેળવડો એ મોહનના જિંદગીનો બહુ ખૂબ મહત્વકાંક્ષા ધરાવતો ટર્નિંગ પોઈન્ટ છે. તેના કારણે મોહનની છે એ તેની અસર મોહનના જીવન પર શું થાય છે એ આપણે આગળ જાણવાનું છે. તો જોઈએ. આફ્ટર હિઝ પરફોર્મન્સ અ રિલેટિવ સેડ, યુ નીડ ટુ વર્ક વેરી હાર્ડ વિથ ધીસ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ. આફ્ટર હિઝ પરફોર્મન્સ એટલે તેની રજૂઆત પછી. કોની રજૂઆત પછી? મોહનની રજૂઆત પછી. પહેલા જે એના ભાઈ બેન અને એના ભત્રીજાએ પરફોર્મન્સ આપ્યું હતું એના ખૂબ જ વખાણ થયા. પછી મોહને પણ ઈચ્છા વ્યક્ત કરી અને મોહને શું વગાડ્યું? ગિટાર વગાડી. જ્યારે પહેલા લોકોએ ભારતીય શાસ્ત્રીય વાદ્યો વગાડ્યા હતા અને મોહને ગિટાર વગાડી. તો મોહનની સાથે શું ઘટના બને છે? તો કે આફ્ટર હિઝ પરફોર્મન્સ તેની રજૂઆત પછી અ રિલેટિવ સાઇડ એક સંબંધીએ એવું કહ્યું કે યુ નીડ ટુ વર્ક વેરી હાર્ડ વિથ ધ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ. કે આ નવા ઇન્સ્ટ્રુમેન્ટ એટલે વાદ્ય, આ નવા વાદ્ય પર તારે ખૂબ જ મહેનત કરવાની જરૂર છે. One of the relatives said, if it were the sitar, you would have been in competition with your brother and sister. Competition એટલે સ્પર્ધામાં આવું. અને બીજા સંબંધીએ શું કહ્યું? તો બીજા સંબંધીએ કહ્યું કે if it were the sitar, you would have been in competition with your brother and sister. કે જો તું સિતાર વગાડતો હોત તો તું તારા ભાઈ અને બહેન સાથે સ્પર્ધામાં હોત. You have already spent 2 years on it, but still this instrument needs more. Spent એટલે ખર્ચ કરવું, વાપરવું. You have already spent 2 years on it. તે આના પર 2 વર્ષ તો ગાળ્યા જ છે. બટ પણ સ્ટીલ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ નીડ્સ મોર. તેમ છતાં આ વાદ્ય પર તારે વધારે મહેનત કરવાની જરૂર છે. આ વાદ્યને વધારે મહેનતની જરૂર છે. આફ્ટર હિઝ પરફોર્મન્સ someone said the sitar sound is like flowing stream and your instrument doesn't have that depth. Depth કહેતા ઊંડાણ. flowing stream એટલે વહેતું ઝરણું. આફ્ટર હિઝ પરફોર્મન્સ તેની રજૂઆત બાદ કોઈક બોલ્યું કે ધ સિતાર સાઉન્ડ ઇઝ લાઈક અ ફ્લોવિંગ સ્ટ્રીમ. સિતારનો સાઉન્ડ એટલે કે ધ્વનિ, સિતારનો અવાજ તો વહેતા ઝરણા જેવો છે. એન્ડ યોર ઇન્સ્ટ્રુમેન્ટ્સ ડઝન્ટ હેવ ધેટ ડેપ્થ. તારા વાદ્યમાં આ ડેપ્થ, આ ઊંડાણ નથી. યેટ અનધર સેડ, યોર બ્રધર્સ પ્લેસ ધ વાયોલિન, હિઝ સૂર એન્ડ તાલ આર સો બ્યુટીફુલ. પછી શું થયું? વળી બીજા સંબંધીએ કહ્યું કે યોર બ્રધર્સ પ્લેસ વાયોલિન. તારો ભાઈ વાયોલિન વગાડે છે. હિઝ સૂર એન્ડ તાલ આર સો બ્યુટીફુલ. તેના સૂર અને તાર કેટલા સુંદર છે. વોટ આર યુ ડુઈંગ વિથ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ. તું આ વાદ્ય સાથે શું કરી રહ્યો છે? મતલબ કે બધા લોકોએ મોહનની શું કરી? ટીકા કરી. મોહન વોઝ ડિપ્રેસ્ડ એન્ડ ક્રાઇડ ફોર હોલ નાઇટ. ડિપ્રેસ એટલે નિરુત્સાહી થઈ જવું. ક્રાઇડ એટલે કે રડવું. મોહન વોઝ ડિપ્રેસ્ડ એન્ડ ક્રાઇડ ફોર અ હોલ નાઇટ. મોહન નિરુત્સાહી થઈ ગયો અને આખી રાત રડ્યો. હી હેડ ઓલરેડી ગિવન 2 years of his life to this instrument. તેણે તેના જીવનના 2 વર્ષ આ વાદ્ય પાછળ ગાળ્યા હતા. But from the heart I am made for guitar. There is no instrument for me but the guitar, he thought. મોહન છે એ શું થયું તો નિરુત્સાહી થઈ ગયો હતો. એ આખી રાત રડ્યો. એણે વિચાર આવ્યો કે મેં મારા જીવનના 2 વર્ષ આ સંગીતના સાધ્ય પાછળ ગાળ્યા છે, તેમ છતાં મને આવો પ્રતિભાવ, આવો રિસ્પોન્સ મળે છે. પણ હવે શું વિચાર કરે છે મોહન? જો, બટ ફ્રોમ ધ હાર્ટ આઈ એમ મેડ ફોર ગિટાર. મારું હૃદય એવું કહે છે કે હું ગિટાર માટે જન્મો છું.
there is no instrument for me but the guitar. મારા જીવનમાં ગિટાર સિવાય મારે બીજું કોઈ વાદ્ય જ ના જોઈએ. He thought, તેણે વિચાર્યું. This instrument will become my face to world. આ વાદ્ય જ મને વિશ્વમાં ખ્યાતિ અપાવશે. Face to world એટલે ખ્યાતિ અપાવી, નામના અપાવી. I am sure I am going to make it big, very big. He was determined. Determined એટલે કૃતજ્ઞ, કૃત નિશ્ચય અથવા દ્રઢ નિશ્ચય. This instrument will become my face to world. આ ઇન્સ્ટ્રુમેન્ટ, આ સાધન જ વિશ્વમાં મને ખ્યાતિ અપાવશે, નામના અપાવશે. I am sure, મને ખાતરી છે. I am going to make it big, very big. કે હું સફળ થઈશ, ખૂબ જ સફળ થઈશ. He was determined. તે કૃત નિશ્ચય હતો, તેનો દ્રઢ નિશ્ચય હતો. એ દિવસે મોહને ખૂબ દ્રઢ નિશ્ચય કરી નાખ્યો કે આ સાધન જ મારે વગાડવું છે ને આ સાધન જ એ મને વિશ્વમાં ખ્યાતિ અપાવશે. બીજું એક પણ સાધન છે એ મારે જીવનમાં હવે એન્ટર થવા દેવું નથી. This experiment took place when Mohan was 16 years of age. આ પ્રસંગ, આ ઘટના બની ત્યારે મોહન ફક્ત 16 વર્ષનો હતો. આ જે ઘટના બની, મોહન જે નિરુત્સાહી થઈ ગયો અને આખી રાત રડ્યો અને જે મેળાવડાની ઘટના બની ત્યારે મોહન માત્ર કેટલા વર્ષનો હતો? 16 વર્ષનો હતો. It was the turning point of his life. તે પ્રસંગ એ મોહનના જીવનની પરિવર્તનની પળ હતી, ટર્નિંગ પોઈન્ટ હતો. Mohan double his riyaz and practice for about 10 hours a day. ડબલ એટલે બમણું કરવું. મોહને તેનો રિયાઝ એ બમણો કર્યો અને દિવસના લગભગ 10 કલાક અભ્યાસ કરતો. He also studied the other aspect of the guitar. Aspect કહેતા પાસાઓ. He also studied other aspect of guitar. તેણે ગિટારના બીજા પાસાઓનો પણ અભ્યાસ કર્યો. He decided to incorporate the speciality, technique and sound of every instrument into the guitar. તેમણે દરેક વાદ્યની વિશેષતા, ઇન્કોર્પોરેટ એટલે નિર્માણ કરવાની રીત અને ધ્વનિ ગિટારમાં મેળવીને એક કરવાનું નક્કી કર્યું. He decided to incorporate the speciality એટલે વિશેષતા, ટેકનિક એટલે પદ્ધતિ અને સાઉન્ડ એટલે અવાજ. મોહને શું કર્યું? તો કે મોહને દરેક વાદ્યની વિશેષતા, એ ધ્વનિ નિર્માણ કરવાની રીત અને એનો ધ્વનિ એ ગિટારમાં મેળવીને એક કરવાનું નક્કી કર્યું. He wanted to invent something which gave the sound and tune of a western guitar but could be played like Indian veena. મોહનના માઇન્ડમાં એક નવો જ વિચાર ચાલી રહ્યો છે. ઇન્વેન્ટ એટલે શોધ કરવી. He wanted to invent something. એ કંઈક એવા વાદ્યની શોધમાં હતો, એવા વાદ્યને નિર્માણ કરવાનું, એને કંઈક એવું વાદ્ય નિર્માણ કરવું હતું કે which gave the sound and tune of western guitar but could be played like a Indian veena. કે જેમાં ધ્વનિ અને સૂર તો ગિટાર જેવો જ હોય. મોહનને એવું સાધન નિર્માણ કરવું હતું, એવા સાધનની શોધ કરવી હતી કે જેમાં ધ્વનિ અને સૂર તો ગિટાર જેવો જ હોય, બટ તેને ભારતીય વીણાની જેમ જ વગાડી શકાય. બટ બી પ્લેડ લાઈક અ ઇન્ડિયન વીણા, પણ એને ભારતીય વીણાની જેમ જ વગાડી શકાય. Not only the sound that my instrument produce is important, but it must also express my vision. શું કહે છે કે not only the sound that instrument produce એટલે ઉત્પન્ન કરવું, import એટલે મહત્વનું, express એટલે વ્યક્ત કરવું અને vision કહેતા દ્રષ્ટિ. Not only the sound that my instrument produce is important. મારા વાદ્યમાંથી જે ધ્વનિ ઉત્પન્ન થાય છે એ માત્ર મહત્વનો નથી, but it must also express my vision. પણ તેમાં એ મારી દ્રષ્ટિ પણ વ્યક્ત થવી જોઈએ.
what I want to say through the instrument, he said to himself. And finally, with untiring efforts and understanding of rag, he created wonderful મોહન વીણા. હવે શું થાય છે? મારે વાદ્ય દ્વારા શું કહેવું છે તે પણ વ્યક્ત થવું જોઈએ. He said to himself, તેણે પોતાની જાતને કહ્યું. And finally, with untiring effort એટલે અથાગ પ્રયત્ન, અથાગ પરિશ્રમ, અને અંતે અથાગ પરિશ્રમ દ્વારા, and understanding of રાગ, અને રાગની સમજણ દ્વારા, he created wonderful મોહન વીણા, તેણે એક અદ્ભુત મોહન વીણાનું નિર્માણ કર્યું. ક્રિએટ એટલે કે નિર્માણ કરવું. And today the world knows Mohan as a Pandit Vishwa Mohan Bhatt, winner of Grammy Award. And today, અને આજે, the world knows Mohan as a Pandit Vishwa Mohan Bhatt, અને આજે આખું વિશ્વ, આખી દુનિયા એ મોહનને પંડિત વિશ્વ મોહન ભટ્ટ તરીકે ઓળખે છે. વિનર ઓફ ગ્રેમી એવોર્ડ, કે જે ગ્રેમી એવોર્ડના વિજેતા છે. I just followed my heart's passion and here I am, said Mohan at the award ceremony in 1993. પેશન એટલે ઉત્કટ ઈચ્છાઓ, પ્રબળ ઈચ્છાઓ. હું ફક્ત મારા હૃદયની ઉત્કટ ઈચ્છાઓને અનુસર્યો છું. એન્ડ હિયર આઈ એમ, અને જુઓ હું અહીં છું. એવું મોહને 1993માં ઇનામ વિતરણનો જે સમારંભ હતો એમાં એણે કહ્યું. તો આ હતું આપણો યુનિટ નંબર 3, મોહન એન્ડ હિઝ વીણા, મોહન અને તેની વીણા. ખૂબ સરસ આ યુનિટ છે, આપણે જોયું છે. હવે દરેક વિદ્યાર્થીએ આ યુનિટની અંદર વધારેમાં વધારે ભાષાંતર તૈયાર કરવાનો પ્રયત્ન કરવાનો છે અને વ્યવસ્થિત રીતે યુનિટને સમજવાનો પ્રયત્ન કરવાનો છે. ઓકે, થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.